ગુજરાતના પ્રખ્યાત નવરાત્રિ ઉત્સવની પૂર્વ સંધ્યાએ અમદાવાદ શહેરમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રી નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશના 24 રાજ્યોના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આજથી આદ્યાશક્તિમાં અંબાની ઉપાસના અને આરાધનાના પાવન પર્વ નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે ખેલૈયાઓમાં ભારે થનગનાટ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા નવરાત્રિ પહેલા એક દિવસ ગરબા દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. અમે દરેક તહેવાર દરેક ઇવેન્ટ્સ એટલી ધામધૂમથી ઉજવીએ છીએ, તો છોકરાઓ થોડા કલ્ચર્ડ બી થાય, જે આજકાલના છોકરાઓને બહુ જ જરૂરી હોય છે કે એકેડેમિક્સમાં દે આર સ્કોરિંગ વેરી ગુડ, પણ જ્યારે બી આપણે એક સમાજમાં રહીએ છીએ કે એમાં એક સ્થાન આપણે ઊભું કરવું હોય છે, તો આ બધી એક્ટિવિટીઝમાં બી એ લોકો આગળ હોય તો એ બહુ વેલ્યુ એડિશન કરે છે. તમે જુઓ, અમારી પાસે વિદ્યાર્થીઓની એટલી વિવિધ માત્રામાં ડાયવર્સિટી છે, જે કદાચ આ નવરાત્રિના કલ્ચરને એટલી સારી રીતે ના ઓળખતા હોય, તો ઇન્સ્ટિટ્યૂટનો એક પ્રયાસ છે કે દેશના અલગ અલગ ખૂણેથી આવેલા તમામ વિદ્યાર્થીઓને આપણા આ વારસાનો પરિચય મળે અને એ આ વસ્તુથી માહિતગાર થાય, જેથી કરીને એ મેનેજમેન્ટના ગુણોની સાથે સાથે સમન્વય અને ભગવાન અને કલ્ચર તરફ થોડા આગળ વધે. એ પ્રયાસ હેઠળ નારાયણા બિઝનેસ સ્કૂલ આ ફંક્શનને ખૂબ જ ઉત્સાહથી સેલિબ્રેટ કરે છે. આ જેટલું પણ મેં પહેર્યું છે એમાં મટીરિયલથી લઈને સ્ટીચ કરવાથી લઈને એક એક વસ્તુને મોતીથી સોઈને એક વસ્તુને મતલબ પોરવીને બધી જ વસ્તુ મારા મમ્મીએ કરેલી છે. સો શી ઇઝ અ ફેશન ડિઝાઇનર એન્ડ ઓલ્સો કે મતલબ મારી પાસે આવા ઘણા બધા કોસ્ટ્यूम्स છે 10 દિવસના अलग अलग લઈને, एमा चनिया चोरीज भी है. नवरात्रि मतलब गुजरात का बहुत मेन फेस्टिवल है, वो हम सबको बहुत अच्छा लगता है. और नवरात्रि मतलब ये कि 9 दिन गरबा करो, माता जी की आरती करो. उसके लिए हमने क्या तैयारी की, हम सब 1 महीने से गरबा खेल रहे हैं. हम में से किसी को गरबा आता नहीं है, लेकिन हम में इतना वो इंटरेस्ट था हम सबको, हम इतना एक्साइटेड थे कि हमने रात को 10-10 बजे तक प्रैक्टिस किए. कल रात को हम 12 बजे तक प्रैक्टिस कर रहे थे. आज भी हमने दिन को 3 बजे प्रैक्टिस की. इतना हम एक्साइटेड है कि भाई अभी बस खाली म्यूज़िक बजे और हम सब नाच ले. एज अ नॉन गुजराती, मैं गुजरात से नहीं हूँ, लेकिन ये जो त्यौहार है नवरात्रि का, उसके लिए हम बहुत एक्साइटेड थे. और स्पेशली हम लोग फ्रेशर है यहाँ के, तो यहाँ पे हम लोगों को एक कनेक्शन फील हुआ है, बहुत कनेक्टेड फील करा है यहाँ पे हम लोगों ने ये फेस्टिवल एंजॉय करके. और अभी तो स्टार्टिंग ही हुई है और हम लोग ने स्टार्टिंग से ही 1 महीने पहले से तैयारी करना चालू कर दिया था और बस बहुत एक्साइटेड है और बस गरबा खेलेंगे 10 दिन तक.